નમસ્કાર, હું છું માર્ગે. આપની સાથે હેડલાઇન્સમાં જોઈએ કેટલાક મહત્વના સમાચાર. આરજેડીના નેતા તેજસ્વી યાદવે પોતાના નામે 2 વોટર આઈડી હોવાના મામલે પહેલીવાર પ્રતિક્રિયા આપી છે. તેમણે કહ્યું છે કે 2 એપિક નંબર ચૂંટણી પંચની ભૂલ છે. તેમણે કહ્યું કે તેઓ હંમેશા એક જ જગ્યાએ મતદાન કરે છે અને તેમને ચૂંટણી પંચ તરફથી કોઈપણ પ્રકારની નોટિસ નથી મળી. આ ઉપરાંત તેમણે ટ્રમ્પ દ્વારા ભારત પર લાદવામાં આવેલા ટેરિફનો પણ વિરોધ કર્યો છે અને કહ્યું છે કે તેનાથી દેશને મોટું નુકસાન થઈ રહ્યું છે, છતાં પણ સરકાર આ મામલે મૌન છે. રાહુલ ગાંધીએ એક પત્રકાર પરિષદમાં મત ચોરી પર મોટો દાવો કર્યો છે. તેમણે કહ્યું કે લોકોને મત અંગે શંકા થઈ રહી છે. ચૂંટણી પંચે જણાવવું જોઈએ કે તે સાચું છે કે ખોટું. મહારાષ્ટ્રમાં 5 મહિનામાં ઘણા નવા મતદારો ઉમેરાયા છે. મહારાષ્ટ્રમાં ચૂંટણી ચોરી પણ થઈ હતી. ચૂંટણી પરિણામો એક્ઝિટ પોલ કરતા અલગ જ હતા. અહીં 40 લાખ રહસ્યમય મતદારો હતા. સાંજે 5 વાગ્યા પછી મતદાનમાં વધારો થયો અને નકલી મતદાનના પુરાવા પણ મળ્યા હતા. ભાજપ સાંસદ નિશિકાંત દુબેએ રાહુલ ગાંધી પર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું કે ઓપરેશન સિંદૂર હોય કે અમેરિકાનો મુદ્દો, રાહુલ ગાંધી પોતાના ટ્વીટ દ્વારા પોતાની નબળી માનસિકતા બતાવી રહ્યા છે. આજે અમેરિકા દેશના 140 કરોડ લોકો પર ટેરિફ લાદી રહ્યું છે. વડાપ્રધાન મોદી અને દેશના હાથ આવા સમયે મજબૂત કરવા જોઈએ, જેથી દુનિયાને ખબર પડે કે ભારત એક છે અને એક જ રહેશે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશિયન રાષ્ટ્રપતિ પુતિન વચ્ચે આગામી સપ્તાહે યુક્રેન યુદ્ધને સમાપ્ત કરવા માટે એક મહત્વપૂર્ણ બેઠક યોજાઈ શકે છે. વ્હાઇટ હાઉસના પ્રેસ સચિવે જણાવ્યું કે પુતિને ટ્રમ્પને મળવાની ઈચ્છા વ્યક્ત કરી છે. ટ્રમ્પે રશિયાને શાંતિ સમજૂતી માટે 2 દિવસની ડેડલાઇન આપી છે, નહીંતર નવા પ્રતિબંધો લાદવામાં આવશે. આ બેઠક યુદ્ધને સમાપ્ત કરવા માટે નિર્ણાયક સાબિત થઈ શકે છે. દિલ્હીમાં યમુના નદીનું જળસ્તર ખતરાના નિશાનથી ઉપર પહોંચી ગયું છે અને અત્યારે તે 204.88 મીટર નોંધાયું છે. હરિયાણા અને ઉત્તરાખંડમાં થયેલા ભારે વરસાદને કારણે હાથીની કુંડ બેરેજમાંથી છોડાયેલા પાણીના પ્રવાહને કારણે જળસ્તરમાં વધારો થયો છે. નીચાણવાળા વિસ્તારોમાં પૂરનો ખતરો વધી ગયો છે. પ્રશાસન અને આપત્તિ વ્યવસ્થાપન તંત્ર સ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે અને જરૂર પડે ત્યાં રેસ્ક્યુ અને રાહત કામગીરી માટે પણ તૈનાત છે. અમેરિકા અને ભારત વચ્ચેના ટેરિફ વિવાદ વચ્ચે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિન ભારતની મુલાકાત લઈ શકે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે પુતિન ઓગસ્ટ મહિનાના અંતમાં ભારતની મુલાકાત લઈ શકે છે. યુએસ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે રશિયા પાસેથી તેલ ખરીદવાના કારણે ભારત પર 50% ટેરિફ લાદ્યો છે. તેમાંથી 25% ટેરિફ આજથી અમલમાં આવી ગયો છે, જ્યારે કે વધારાનો 25% ટેરિફ 27મી ઓગસ્ટથી અમલમાં આવશે. રાજ્યમાં અત્યારે વરસાદનું જોર થોડું ઘટ્યું છે. હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી 7 દિવસ દરમિયાન હળવોથી મધ્યમ વરસાદ પડી શકે છે. ભારે વરસાદની શક્યતાઓ ઓછી છે. માછીમારો માટે કોઈ ખાસ ચેતવણી નથી અપાઈ. અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની શક્યતા રહેલી છે. જનતાને અનાવશ્યક મુસાફરી ટાળવા અને જરૂરી તકેદારીઓ રાખવા અપીલ કરાઈ છે. આફ્રિકન દેશ ઘાનામાં બુધવારે એક હેલિકોપ્ટર ક્રેશ થતાં રક્ષામંત્રી એડવર્ડ ઓમાને બોમાહ અને પર્યાવરણ મંત્રી ઇબ્રાહિમ મુર્તલા મોહમ્મદ સહિત 8 લોકોના કરુણ મોત થયા છે. ઘાના સરકારે આ ઘટનાને રાષ્ટ્રીય દુર્ઘટના ગણાવી છે. આ દુર્ઘટનામાં રાષ્ટ્રીય સુરક્ષા કોઓર્ડિનેટર અને અન્ય પક્ષના નેતાઓ પણ સામેલ હતા. હેલિકોપ્ટર રાજધાની અકરાથી ઓબુઆસી શહેરમાં જઈ રહ્યું હતું ત્યારે તેનો સંપર્ક તૂટી ગયો હતો અને તે ક્રેશ થયું હતું. આજથી ભારતથી અમેરિકા મોકલવામાં આવતા માલ પર 25% ટેરિફ લાગુ થશે. 27મી ઓગસ્ટથી બીજા 25% વધારાનો ટેરિફ લાગુ થશે, જેના કારણે અમેરિકન બજારમાં ભારતીય માલ મોંઘો થશે અને માંગ ઘટી શકે છે. આવી સ્થિતિમાં હવે વેપારીઓ વિશ્વના અન્ય બજારોમાં તેમનો હિસ્સો વધારી શકે છે. અમેરિકા ભારતમાંથી 7.35 લાખ કરોડ રૂપિયાના માલની આયાત ઉત્પાદન કરે છે. અમેરિકાના જોર્જિયા રાજ્યમાં આવેલા ફોર્ટ સ્ટીવર્ટ મિલિટરી બેઝ પર બુધવારે એક હુમલાખોરે ગોળીબાર કર્યો હતો, જેમાં 5 સૈનિકો ઘાયલ થયા હતા. આ ઘટના બાદ બેઝના કેટલાક ભાગોને સીલ કરી દેવાયા હતા. તમામ ઘાયલ સૈનિકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. હુમલાખોરની જોકે ધરપકડ કરી લેવામાં આવી છે અને મીડિયા રિપોર્ટ્સ મુજબ તે પોતે પણ એક સૈનિક છે.
ઉત્તરાખંડના ધરાલીમાં ભયાનક ભૂસ્ખલનની એક ઘટના બની હતી, જેમાં 150થી વધુ લોકો દટાયા હોવાની આશંકા છે. ભારે કાટમાળ અને રસ્તાઓ તૂટી જવાના કારણે બચાવ કામગીરી મુશ્કેલ બની છે. આર્મીના જવાનો હાથ વડે કાટમાળ હટાવીને દટાયેલા લોકોને શોધવાનો પ્રયાસ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં 5 મૃતદેહો મળી આવ્યા છે. આ દુર્ઘટનાનું કારણ વાદળ ફાટવાને બદલે ગ્લેશિયર પીગળ્યું હોવાનું મનાઈ રહ્યું છે. અમદાવાદના જમાલપુર વિસ્તારમાં એએમસીના ગાર્બેજ કલેક્શન કરતા વાહને અકસ્માત સર્જ્યો છે. વહેલી સવારે પૂરપાટ ઝડપે આવતા વાહને રસ્તા પરના 7 થી 8 લોકોને અડફેટે લીધા હતા, જેમાં 50 વર્ષીય આધેડનું ઘટના સ્થળે જ મોત થયું અને બાળકો સહિત 7 લોકોને ગંભીર ઈજાઓ પહોંચી છે. અકસ્માત બાદ ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા હતા. ઘટનાની તપાસ ચાલુ છે. પાકિસ્તાન સરકારે દેશમાં રહેતા 13 લાખથી વધુ અફઘાનિસ્તાની નાગરિકોને હાંકી કાઢવાનો નિર્ણય લીધો છે. આ કાર્યવાહી 1 સપ્ટેમ્બરથી શરૂ થશે. પાકિસ્તાને એવા લોકોને પરત મોકલવાનું શરૂ કર્યું છે જેમના પ્રૂફ ઓફ રજિસ્ટ્રેશન કાર્ડની અવધિ 30મી જૂને પૂરી થઈ ગઈ હતી. જે લોકો સ્વેચ્છાએ પાકિસ્તાન નહીં છોડે તેમની ધરપકડ કરવામાં આવશે. પાકિસ્તાને આ કડક નિર્ણય અફઘાનિસ્તાન સાથે વધતા તણાવ વચ્ચે લીધો છે. ગુજરાત એટીએસે અલ-કાયદાના ઓનલાઈન મોડ્યુલનો પર્દાફાશ કરીને 5 આતંકવાદીઓની ધરપકડ કરી હતી, જેમાં બેંગલુરુની શમા પરવીન પણ શામેલ છે. તપાસ દરમિયાન શમાના સોશિયલ મીડિયા એકાઉન્ટ્સમાંથી પાકિસ્તાની આર્મી ચીફ આસિમ મુનીર સાથેના કનેક્શનનો ખુલાસો થયો છે. શમાએ ઓપરેશન સિંદૂર દરમિયાન મુનીરને ભારત પર હુમલો કરવાની અપીલ કરી હતી અને પાકિસ્તાનને ભારતમાં ખિલાફત પ્રોજેક્ટ લાગુ કરવા કહ્યું હતું. અમદાવાદના બોપલમાં આવેલા શિવાલિક રો હાઉસમાં ફાયરિંગ મામલે કરોડોનું દેવું થતા કલ્પેશ ટુંડિયાએ આપઘાત કર્યાનો ઘટસ્ફોટ થયો છે. પોલીસને પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું કે આપઘાત પહેલા તેને 2 વ્યક્તિઓ મળવા આવ્યા હતા અને તેમના ગયા બાદ કલ્પેશે આપઘાત કર્યો હતો. જોકે સ્થળ પરથી હથિયાર ન મળી આવતા બંને હથિયાર લઈને ચાલ્યા ગયાની શક્યતા પોલીસે વ્યક્ત કરી છે. આ બંને વ્યક્તિઓની પોલીસે ઓળખાણ કરી છે અને તપાસ ચાલુ છે. ભારત પર 25% ટેરિફ લાદ્યા બાદ ડોનાલ્ડ ટ્રમ્પે વધુ પ્રતિબંધોની ધમકી આપી છે. તેમણે કહ્યું કે તમને હજુ ઘણું જોવા મળશે. હજુ ઘણા સેકન્ડરી સેન્ક્શન જોવા મળશે. તેમણે ભારત પર રશિયા પાસેથી ક્રૂડ ઓઇલ ખરીદવાનો આરોપ લગાવ્યો છે અને કહ્યું કે ભારત યુદ્ધ મશીનને ફ્યુઅલ આપી રહ્યું છે. ટ્રમ્પનું આ નિવેદન ભારત માટે ચિંતાજનક છે. જોકે ભારતીય વિદેશ મંત્રાલયે અમેરિકાની કાર્યવાહીને ગેરકાયદેસર ગણાવી છે. વડોદરામાં ચાંદીપુરા વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે, જેમાં એક 8 મહિનાનું બાળક સંક્રમિત થયું છે. છેલ્લા 2 મહિનામાં 27 બાળકોએ આ વાયરસની સારવાર લીધી છે, જેમાંથી અત્યાર સુધીમાં 17 બાળકોના મોત થયા છે. આ વાયરસથી સંક્રમિત દર્દીઓ મુખ્યત્વે પંચમહાલ અને ગોધરા જેવા આસપાસના વિસ્તારોમાંથી આવી રહ્યા છે. આ વાયરસના લક્ષણોમાં તીવ્ર તાવ, ઝાડા અને ઉલટીનો સમાવેશ થાય છે. જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં એક મોટો અકસ્માત થયો છે. અહીં સીઆરપીએફ વાહન અકસ્માતગ્રસ્ત થયું છે. અકસ્માતમાં 2 જવાનોના મોત થયા છે, જ્યારે કે 12 જવાનો ઘાયલ થયા છે. ઉધમપુરના એએસપી સંદીપ ભટ્ટે જણાવ્યું હતું કે પોલીસે ઘટના સ્થળે પહોંચીને બચાવ કામગીરી શરૂ કરી છે અને તમામ ઘાયલોને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં લઈ જવાયા છે. ઉત્તરકાશીમાં વાદળ ફાટવાને પગલે ભારે નુકસાન થયું છે. ગંગોત્રીના દર્શન માટે આવેલા ગુજરાત સહિત વિવિધ રાજ્યોના 500 તીર્થયાત્રીઓ સંપર્ક વિહોણા બન્યા છે. બચાવ માટે એસડીઆરએફ, એનડીઆરએફ, આઈટીબીપી સહિતની ટીમ્સ તૈનાત છે. ફસાયેલા લોકોની શોધખોળ માટે ડ્રોન દ્વારા સર્વે થઈ રહ્યો છે. ડીએનએ ઓળખ માટે ફોરેન્સિક ટીમ તૈનાત કરાઈ છે. આશા છે કે કનેક્ટિવિટી પુનઃ સ્થાપિત થશે અને યાત્રીઓ સંપર્કમાં આવશે. હારીજના 12 યાત્રીઓનો સંપર્ક તૂટ્યો છે. એક તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે દુનિયા સામે ટેરિફ વોર છેડી છે, તો બીજી તરફ પાકિસ્તાન પ્રત્યે તેમનો પ્રેમ વધી રહ્યો હોય તેવું લાગે છે. પાકિસ્તાનના આર્મી ચીફ આસિમ મુનીર 2 મહિનામાં બીજી વખત અમેરિકાની મુલાકાતે જવાના છે. આ પહેલા મુનીર જૂનમાં અમેરિકાની મુલાકાતે ગયા હતા. આસિમ મુનીર પછી પાકિસ્તાનના વાયુસેનાના વડા ઝહીર અહેમદ બાબર સિદ્ધુએ પણ અમેરિકાની મુલાકાત લીધી હતી. અમદાવાદ શહેરમાં 7,000થી વધુ પોલીસ કર્મચારીઓના પગારમાં વિલંબ થયો છે, કારણ કે તેમના ડેટા કેન્દ્ર સરકારના
નેશનલ કર્મયોગી પોર્ટલ સાથે કનેક્ટ કરવામાં વિલંબ થયો છે. પગાર વિલંબને કારણે કોન્સ્ટેબલથી લઈને VIP સુધીના સ્ટાફમાં ઉહાપોહ સર્જાયો હતો. લોનના હપ્તા જેવી તાત્કાલિક જરૂરિયાતોને કારણે દોડધામ વધી હતી. જોકે અત્યારે પગારની ચૂકવણી શરૂ થઈ ગઈ છે અને 4 દિવસમાં પગાર ચૂકવાઈ જશે. આવા જ કેટલાક રસપ્રદ સમાચારો નિહાળવા માટે અમારી YouTube ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને જોતા રહો હેડલાઇન્સ.